ધોરણ 6 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 15 આપણી આસપાસની હવા. આ ચેપ્ટરમાં આપણે એક્ઝામ રિલેટેડ જ વાત કરીશું. વધારે તમારો સમય નથી બગાડવાનો. તમારે અત્યારે એક્ઝામની પ્રિપેરેશન શરૂ કરી દેવાની છે. ટૂંક જ સમયમાં 40 ગુણની તમારી વાર્ષિક એક્ઝામ આવી રહી છે. તમને માળખું પણ મેં ગયા લેક્ચરમાં આપ્યું હતું કે કેવું કેવું મેં પૂછ્યું છે. બાષ્પીભવન ને ઘનીભવન વિશે હશે, સજીવ અને નિર્જીવ વિશે હશે. 5-5 માર્કનું છે આ બધું. એટલે તૈયારી કરજો, સ્વાધ્યાયમાંથી તૈયારી કરજો. મેં ચોપડીમાંથી પેપર કાઢેલું છે. કોઈ વિદ્યાર્થીએ અત્યારે બહાર નીકળવાનું નથી. એની એક્ઝામની પ્રિપેરેશન સિવાય 2 અઠવાડિયા તમારે કંઈ કરવાનું નથી. એક્ઝામની જ તૈયારી કરવાની છે. થોડાક જ સમયમાં તમારી એક્ઝામ ડેટ પણ ડિક્લેર થઈ જશે. માળખું તમારા વોટ્સઅપમાં અથવા એપ્લિકેશનમાં આવી જશે. ચલો, હવે આ ચેપ્ટરમાં આપણે બેઝિક નહીં જોતા, પોઈન્ટ ઉપર આવીએ. શું હવા આપણી આસપાસ બધે હાજર છે? તો તમારી મુઠ્ઠી બંધ કરો અને પછી તમે મુઠ્ઠી ખોલો એટલે તમને ખ્યાલ આવશે. એનામાં આપણે પ્રવૃત્તિ આપેલી છે. કાચની એક બોટલ લો. જો આમાં પ્રયોગ પૂછાવાના નથી એટલે પ્રવૃત્તિની કોઈ જરૂર નથી. બાકી તમને ખબર હોય ત્યારે આપણે ક્લાસમાં દરેક વસ્તુ કરેલી છે. આપણા ક્લાસની તમારા ક્લાસની એક વિદ્યાર્થીનીએ હવા જગ્યા રોકે છે એના ઉપર એક આખો પ્રયોગ પણ કરેલો હતો, જે આપણે વિઝન બોર્ડમાં લગાવ્યો હતો. દરેક વિદ્યાર્થીને વાંચવા પણ કહેલું હતું. હવા જગ્યા રોકે છે એ તો સ્વાભાવિક છે. ત્યારે જ આપણે પાણીની બોટલને જ્યારે ખાલી બોટલ હોય ને બીકર હોય, બીકર કોઈ તપેલી લો કે વાટકો લો, એમાં તમે પાણીની બોટલને બોળો છો તો એમાં બુડબુડિયા એવો અવાજ આવે છે. તો શા માટે આવું થાય છે? તો એનું કારણ એ છે કે તે જગ્યા રોકે છે. ચલો, તમને પરપોટાના બહાર આવતા દેખાય છે, બુડબુડ જેવો અવાજ સંભળાય છે. આ બધું શું છે? હવા છે. શું છે? હવા. જે બોટલમાં હાજર હતી અને બોટલ ખાલી હતી જ નહીં, હકીકતમાં તો તમે એને ઊંધી કરી ત્યારે પણ તે હવાથી સંપૂર્ણ ભરેલી હતી. હવા આપણને દેખાતી નથી, તે અદૃશ્ય છે. કેવી છે? અદૃશ્ય. તે આપણને દેખાતી નથી. બોટલ આપણને ખાલી લાગે પણ હકીકતમાં એ ખાલી નથી. એમાં શું છે? અદૃશ્ય હવા ભરેલી છે. એટલે તમે એને પાણીમાં બોળો છો ત્યારે બુડબુડ અવાજ આવે છે. હવા જગ્યા રોકે છે. તે બોટલમાંની બધી જ જગ્યા ભરી દે છે. તે આપણી આસપાસ બધે જ હાજર હોય છે. હવાને કોઈ રંગ નથી. તેની આરપાર જોઈ શકાય છે. તે પારદર્શક છે. આપણી પૃથ્વી હવાના પાતળા આવરણથી ઘેરાયેલી છે. આવરણ પૃથ્વીની સપાટીથી ઘણા કિલોમીટર સુધી દૂર વિસ્તરેલું છે. તેને વાતાવરણ કહે છે. ચલો, તમને જો અહીં એક વ્યાખ્યા આપી છે. વાતાવરણ કોને કહે છે? આગળ જોઈએ આપણે. હવા શાની બનેલી છે? હવા એ ઘણા બધા વાયુઓનું મિશ્રણ છે. ક્લાસમાં આપણે જ્યારે ભણ્યા ત્યારે ચર્ચા કરી હતી. જોઈએ હવે આગળ. હવા કોઈ એક પદાર્થ છે. પ્રયોગોએ પુરવાર કર્યું કે એવું નથી. હવા એ ઘણા વાયુનું મિશ્રણ છે. તે કેવા પ્રકારનું મિશ્રણ છે? ચાલો, આ આપણે મિશ્રણના કેટલાક મુખ્ય ઘટકો પછી એક શોધી કાઢીએ. પાણીની વરાળ. આપણે આગળ શીખી ગયા છીએ કે હવામાં પાણીની બાષ્પો હોય છે. આપણે એ પણ જોયું કે જ્યારે હવા ઠંડી સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે તેનું સંઘનન થાય છે અને ઠંડી સપાટી પર તેના ટીપાં દેખાઈ આવે છે. કુદરતના જળચક્ર માટે હવામાં પાણીની બાષ્પનું હોવું ખૂબ જ મહત્વનું છે. ઓક્સિજન. તમારા નસકોરા લેવાના. એમાંથી તમારે ડાબા હાથથી બંધ કરી દેવાનું, જમણા નસકોરાને ખુલ્લું રાખવાનું. પછી શ્વાસ લ્યો અને શ્વાસ છોડો, શ્વાસ લ્યો અને શ્વાસ છોડો. એટલે તમને ખબર પડશે જે આપણે હવા લઈએ છીએ શ્વાસ શ્વસન ક્રિયામાં તે ઓક્સિજન છે, બહાર કાઢીએ છીએ તે કાર્બન ડાયોક્સાઇડ છે. અહીંયા આપણને એક પ્રવૃત્તિ આપી છે ઓક્સિજન માટેની. પ્રવૃત્તિમાં શું કહે છે કે હવામાં ઓક્સિજન હાજર છે. પ્રવૃત્તિ શું કહેવા માગે છે આપણને? હવામાં ઓક્સિજન હાજર છે. સળગતી મીણબત્તીનું તથા પાણીનું સ્તરનું શું થાય છે? ચલો, પાણી ભરેલું એક બીકર લીધું છે, એમાં મીણબત્તી મૂકી છે. મીણબત્તીની જ્યોત પેટાવી અને ઊંધો ગ્લાસ મૂકી દીધો. ઓક્સિજન નહીં મળે એટલે એ બુઝાઈ જશે. જો પાણી ઉપર આવી જાય છે અને ઓક્સિજન મળે છે તો એ મીણબત્તી બુઝાતી નથી. સળગવાની ક્રિયા ફક્ત ઓક્સિજનની હાજરીમાં થઈ શકે છે. હવામાંનો એક ઘટક ઓક્સિજન પણ છે. ગ્લાસમાં હવાનો જથ્થો અને તેને લીધે તેમાં રહેલા ઓક્સિજનનો જથ્થો મર્યાદિત છે. જ્યારે સળગતી મીણબત્તી દ્વારા મોટાભાગનો ઓક્સિજન વપરાઈ જાય છે. ઓક્સિજન વપરાઈ જાય એટલે મીણબત્તી શું થઈ જાય? વધારે સમય ટકી રહેતી નથી, તરત બુઝાઈ જાય. ચલો, હવે નાઇટ્રોજન જોઈએ. મીણબત્તી બુઝાઈ ગયા પછી હવામાં ખાસો ભાગ
કાચની બોટલની અંદર બાકી રહી જાય છે, જે હવાના કોઈ અન્ય ઘટકોના હાજરીનો નિર્દેશ કરે છે, જે દહનમાં મદદ કરતો નથી. હવાનો મોટો ભાગ નાઇટ્રોજન છે. હવા જે જગ્યા રોકે છે તેનો 4/5 ભાગ નાઇટ્રોજન રોકે છે. કાર્બન ડાયોક્સાઇડ. બંધ રૂમમાં જો કોઈ પદાર્થ સળગતો હોય તો તમે ગભરામણ અનુભવતા હશો. સળગવાની ક્રિયા ચાલુ રહેવાના લીધે રૂમમાં વધારે પડતો કાર્બન ડાયોક્સાઇડ એકઠો થાય છે. કાર્બન ડાયોક્સાઇડ આપણી આસપાસ હવાનો ખૂબ નાનો ઘટક છે. પ્રાણીઓ અને વનસ્પતિઓ શ્વસનની ક્રિયામાં ઓક્સિજન વાપરે છે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. વનસ્પતિ અને પ્રાણીજન્ય પદાર્થોના સળગવાથી ઓક્સિજનનો વપરાશ થાય છે અને મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય કેટલાક વાયુઓ ઉત્પન્ન કરે છે. જો હવામાં છે ને ઓક્સિજન છે અને ઓક્સિજનના લીધે જે શું થાય છે, સળગે છે ને પછી જ્યારે ધુમાડો થાય છે ને એ કાર્બન ડાયોક્સાઇડ છે. મેં તમને કીધું હતું કે જ્યારે કોઈ વસ્તુ સળગતી હોય, કાગળ સળગાવ્યો હોય, પ્લાસ્ટિક સળગતું હોય તો ત્યાં ઊભું રહેવાનું નહીં, કારણ કે એનો જે ધુમાડો છે એ શું છે, કાર્બન ડાયોક્સાઇડ છે. અને આપણે શ્વસનમાં શું લઈએ છીએ, ઓક્સિજન. તો એ આપણને નુકસાન કરતા છે. ધૂળ અને ધુમાડો. બળતણનું દહન થવાથી ધુમાડો પણ ઉત્પન્ન થાય છે. ધુમાડો થોડા વાયુ અને ધૂળના રજકણ ધરાવે છે, જે મોટાભાગે નુકસાનકારક હોય છે. મેં તમને કીધું ને, આ બધું શું હોય છે, નુકસાન કરે છે. પેટ્રોલનું દહન થાય એટલે વાહનોમાંથી ધુવાડો નીકળે તો આ બધું આપણા શરીરને સાઈડ ઇફેક્ટ કરે છે, જે આપણને નુકસાન કરતા છે. બરાબર. શિયાળા દરમિયાન પણ તમે સૂર્યપ્રકાશના આવા પુંજને વૃક્ષમાંથી ચડાઈને આવતા જોયા હશે, જેમાં ખુશીથી નાચતા ધૂળના રજકણો હોય છે. તમે ગામડે જાઓ ત્યારે એમાં નળિયા હોય અને નળિયામાંથી સહેજ અમથી જગ્યા રહી ગઈ હોય તો ત્યાંથી સૂર્યપ્રકાશ આવતો હોય. એમાં તમને લાખો નાના સૂક્ષ્મ ઝીણા તમને રજકણો દેખાતા હોય. જ્યારે નાક દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે હવા અંદર લઈએ છીએ. નાકની અંદર રહેલા સૂક્ષ્મ વાળ તથા શ્લેષમ ધૂળના રજકણોને શ્વસન તંત્રમાં જતાં અટકાવે છે. આપણી નાકમાં વાળ હોય છે, એ વાળનું કામ શું છે, એ શ્લેષમ છે. શું છે, શ્લેષમ. હવે એ વાળનું કામ એ છે કે એ આપણે વાતાવરણમાંથી જે આપણે બાહ્ય કચરો હોય ને, ઝીણા સૂક્ષ્મ જીવાણુ, એને અંદર જવા દેતું નથી, શ્વસન છિદ્રમાં એ જવા દેતું નથી, એને અટકાવે છે. આપણે એવું તારણ કાઢી શકીએ કે હવામાં કેટલાક વાયુઓ, પાણીની વરાળ અને ધૂળના રજકણો હોય છે. હવામાં રહેલા વાયુઓ મુખ્યત્વે નાઇટ્રોજન, ઓક્સિજન, થોડા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ અને બીજા અન્ય વાયુઓ રહેલા હોય છે. સામાન્ય રીતે નાઇટ્રોજન અને ઓક્સિજન ધરાવે છે. જો તમને 99% ભાગ રોકે છે. જો અહીં કેટલું આપ્યું છે, હકીકતમાં 2 વાયુઓમાં 99% ભાગ કોણ રોકે છે, નાઇટ્રોજન, અને 1%માં કાર્બન ડાયોક્સાઇડ. ઓલા બંને વાયુઓ છે ને એનું મિશ્રણ. જો વાતાવરણમાં છે ને 71% નાઇટ્રોજન છે. મેં બોર્ડ ઉપર આનું કેલ્ક્યુલેશન કરાવ્યું હતું, યાદ આવતું હોય તો. 2 વાયુઓ નાઇટ્રોજન અને ઓક્સિજન. નાઇટ્રોજન છે 71% છે ને ઓક્સિજન છે 21% છે, એટલે 78% અને ઓલું 21%. તો કેટલા થયા, 99% થયા. અને 1% વધ્યો 100% થવામાં. એમાં 1% કોણ છે, કાર્બન ડાયોક્સાઇડ. પાણી અને જમીનમાં રહેતા પ્રાણીઓ તથા વનસ્પતિને ઓક્સિજન કઈ રીતે ઉપલબ્ધ થાય છે? પાણી છે એ H2O, રાસાયણિક નામ શું છે એનું, H2O. H2O એટલે હાઇડ્રોજનના 2 અણુ, ઓક્સિજનનો 1 અણુ. એટલે પાણીમાં પણ ઓક્સિજન છે. જ્યારે આપણે એને ગરમ કરવા મૂકીએ છીએ ત્યારે નીચે પાત્રમાં ઝીણા બબલ્સ જોવા મળે છે. આપણને જોવા મળે છે ને બબલ્સ, એ શું છે, ઓક્સિજનની હાજરી દર્શાવે છે. શું દર્શાવે છે, હાજરી. જ્યારે પાણીને ગરમ કરો છો ત્યારે શરૂઆતમાં તેમાં ઓગળેલી હવા દૂર થાય છે. જેમ જેમ તમે ગરમ કરવાનું ચાલુ રાખો છો, પાણી જાતે જ વરાળમાં રૂપાંતરણ થાય છે અને અંતે ઉકળવા લાગે છે. આપણે 8 અને 9માં શીખ્યા. જો કે સેમેસ્ટર 1 આપણે ભણ્યા નથી એટલે 8, 9 ભણ્યા ન હોઈએ. જે પ્રાણીઓ પાણીમાં રહે છે તે દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરે છે. માછલીઓની બધે પાણીમાં રહે છે તે શું કરે છે, દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરે છે. માટીમાં પણ જો માટીનું ઢેફું લેવાનું પછી તમારે એને પાણીમાં ડુબાડવાનું એટલે તેમાં પરપરટા બોલશે. એટલે માટીના ઢેફામાં પણ હવા હાજર છે. જમીનમાં રહેતા પ્રાણીઓ તેમાં ઊંડે સુધી ઘણા બધા દર અને છિદ્રો આવેલા હોય છે. પાણી તમે એમાં એડ કરો એટલે એમાં બુડબુડિયા બોલશે, કારણ કે એમાં હવા હોય નીચે. શું હોય, હવાએ જમીનની જગ્યા રોકેલી હોય છે. આવી પરિસ્થિતિમાં જમીનમાં રહેતા જીવોને શ્વસન માટે બહાર આવવું પડે છે. ફક્ત ભારે વરસાદ દરમિયાન અળસિયાનું બહાર આવવાનું કારણ આ જ હશે.
તમને ખબર હોય તો અળસિયા એ ખેડૂતના મિત્ર છે. શું કરે છે? નીચેની જમીનને ઉપર ને ઉપરની જમીનને નીચે હળ જેવું કામ કરે છે. અળસિયા સૌથી વધારે બહાર એટલે જ આવે કે શ્વસન માટે ઓક્સિજનની જરૂર પડે છે. વાતાવરણમાંનો ઓક્સિજન કઈ રીતે બદલાય છે? વાતાવરણમાંનો ઓક્સિજન વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે અને સાથે સાથે ઓક્સિજન ઉત્પન્ન કરે છે. વનસ્પતિ શ્વસન દરમિયાન ઓક્સિજન વાપરે છે, પણ તે જેટલો વાપરે છે તેના કરતાં વધુ પ્રકાશ સંશ્લેષણમાં ઉત્પન્ન કરે છે. એટલા માટે જ આપણે કહીએ છીએ કે વનસ્પતિ ઓક્સિજનનું ઉત્પાદન કરે છે. તમને 2 માર્કમાં સવાલ પૂછે તો તમારે તૈયારી કરવાની. પ્રાણીઓ વનસ્પતિ વગર જીવી શકે નહીં. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન વનસ્પતિ અને પ્રાણીઓના શ્વસન તથા વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણ દ્વારા થાય છે. આ બાબત વનસ્પતિ અને પ્રાણીઓનું એકબીજા પરનો આંતર અવલંબન દર્શાવે છે. પૃથ્વી પર જીવન માટે હવાનું કેટલું મહત્વ છે? હવાના બીજા કોઈ ઉપયોગો છે? પવનચક્કી. પવનચક્કી વિશે તમે જોયું હશે, મેં ક્લાસમાં ભણાવતા હતા ને ત્યારે વાત કરી હતી. પવનચક્કી, પવનને લીધે પવનચક્કી ફરે છે. પવનચક્કીનો ઉપયોગ ટ્યુબવેલમાંથી પાણી કાઢવા માટે, અનાજ દળવાની ઘંટી ચલાવવા માટે થાય. તમને એમ પૂછવામાં આવે કે પવનચક્કીનો શું ઉપયોગ થાય છે, તો તમારે લખવું પડે. પવનચક્કીનો ઉપયોગ ટ્યુબવેલમાંથી પાણી કાઢવા, અનાજ દળવાની ઘંટી ચલાવવા, વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તેનો ઉપયોગ થાય છે. સઢવાળી હોડી, ગ્લાઇડર, પેરાશૂટ તથા વિમાનને ગતિ કરવામાં મદદ કરે છે. હવાની હાજરીને લીધે પક્ષીઓ, ચામાચીડીઓ, કીટકો ઉડી શકે છે. પવન ઘણા બધા બીજના ફેલાવા તથા પુષ્પની પરાગરજને ફેલાવવામાં મદદ કરે છે. જળચક્રમાં પણ હવા ઘણો અગત્યનો ભાગ ભજવે છે. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. પવન જો અહીંયા સારાંશ આપેલો છે. સારાંશ બધાએ કરી જવાનો. હવા જગ્યા રોકે છે. ગતિ કરતી હવાને પવન કહે છે. હવાનું બંધારણ એટલે શું? તમને તમારા એક્ઝામમાં આવા પ્રશ્ન પૂછાઈ શકે. હવાનું બંધારણ એટલે શું? તમારી નોટમાં ખોલો અને એમાં જુઓ અને વાંચો આ વ્યાખ્યા. વાતાવરણનો કયો વાયુ શ્વસન માટે જરૂરી છે? વાતાવરણનો ઓક્સિજન વાયુ. દહન માટે હવા જરૂરી છે તે સાબિત કરતો પ્રયોગ. આપણે કોઈ પ્રયોગ પૂછ્યા નથી. ફક્ત 1 માર્કના અને 2 માર્કના જ સવાલ જવાબ પૂછેલા છે, એટલે તમારે એ જ પ્રમાણે તૈયારી કરવી. કોઈ આકૃતિ, કોઈ દાખલા, કોઈ પ્રયોગ પૂછેલા નથી, તો માર્ક વેઇટેજ પ્રમાણે જ તૈયારી કરવાની રહેશે, જેથી કરીને તમે 40માંથી 40 લાવી શકો. તમને માળખું મેં ગયા લેક્ચરમાં સમજાવ્યું હતું. ફરી એકવાર કહી દઉં છું. ખાલી જગ્યા, ખરા ખોટા, વિકલ્પ, ઘનીભવન, બાષ્પીભવન કોને કહેવાય, સજીવ નિર્જીવ કોને કહેવાય, 1 માર્કના સવાલ જવાબ, વ્યાખ્યા અને 2 માર્કના સવાલ જવાબ. દરેક વિદ્યાર્થીએ ખાસ ધ્યાન આપવું, એમાં કોઈ ભૂલ ન કરતા. 40માંથી 40 લાવવા માટે આ બહુ બેસ્ટ મોકો છે. છતાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો મને પૂછજો. જો કદાચ તમે અહીંયા આવો ને અમે હોઈએ તો મને પ્રશ્ન પૂછી શકો છો, પણ પ્રશ્ન હોવો જોઈએ. ધ્યાન રાખજો અને વાંચજો. માળખા પ્રમાણે તૈયારી કરજો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.